નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર માટે લાલ બત્તી સમાન કિસ્સો। સુરતમાં પતંગ ચગાવતા 13 વર્ષના બાળકનું કરુણ મોત। 1.5 લાખની તાત્કાલિક સહાય। માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે। નવા વર્ષ 2025થી સમગ્ર દેશમાં મફત સારવારના યોજના શરૂ કરવામાં આવશે। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતે આ માહિતી આપી છે। ગડકરીએ ગુરુવારે લોકસભામાં કહ્યું હતું કે આ યોજના ઉત્તર પ્રદેશમાં આ મહિનાથી લાગુ કરવામાં આવશે। આ યોજના હેઠળ અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિને સારવાર માટે 1.5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય આપવામાં આવે છે। હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 6 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે મફત સારવારની સુવિધા ચલાવવામાં આવી રહી છે। 2025થી આખા ભારતમાં લાગુ કરવામાં આવશે આ યોજના। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ઘોર કળિયુગ, કપાતર દીકરીની કરતૂત, વીમાના પૈસા હડપવા માટે સગા બાપને ઠેકાણે લગાવી દીધો। રાજકોટ શહેરમાં રાત્રે 8 કિલોમીટરના વિસ્તારમાં ટ્રાફિક જામ। અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પોલીસકર્મી અને વાહન ચાલક વચ્ચે જાહેરમાં થઈ મારામારી। સુરતમાં એસટી બસમાં ડ્રાઈવર સાથે દાદાગીરી કરવી પડી ભારે। 2 મહિલા સહિત 3ને ગણવા પડ્યા જેલના સળિયા। પૈસા પાછા ન આપતા છોકરાએ ઓફિસના પાર્કિંગમાં છરીના ઘા વડે કરી હત્યા। હું નર્મદા કેનાલમાં પડું છું કહી શિક્ષકે કરી આત્મહત્યા। ભયંકર આગની ચપેટમાં આવ્યા હજારો લોકોના ઘર। 30,000 લોકો બેઘર થઈ ગયા। જ્યાં જુઓ ત્યાં આગ, ઓગતું મંજર। વચ્ચે થઈ મોટી બબાલ। લાકડી અને ધોકાથી જાહેરમાં રોડ પર કરી મારામારી। ઘટના પાટણની। હાઈવે અજાણ્યા વાહન અડફેટે રસ્તો ક્રોસ કરતી મહિલાનું મોત। ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો છે। હિંમતનગરથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના 8 વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે। પહેલો કેસ અમદાવાદમાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે હાલ બાળક ICUમાં સારવાર હેઠળ છે। બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે, જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। HMPV વાયરસને લઈ અમદાવાદ શહેરની શાળાઓએ હવે જાતે જ તકેદારી લેવાનું શરૂ કર્યું છે। શિક્ષણ વિભાગે વાયરસને લઈ હજી કોઈ ગાઈડલાઈન જાહેર કરી નથી, પણ શાળા સંચાલકો તરફથી તકેદારીના પગલે વિદ્યાર્થીઓને શરદી, તાવ કે ખાંસી જેવા લક્ષણો હોય તો તેવા વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા અને ફરજિયાત માસ્ક પહેરીને શાળાએ આવવા અપીલ કરી છે। ખાસ કે આવા વિદ્યાર્થીઓને સાવચેતીના પગલાં ઘરે મોકલી દેવાય છે। ઉત્તરાયણ પર ઘાતક વસ્તુઓના ઉપયોગ સામે હાઈકોર્ટમાં અરજી કરી છે। ચાઇનીઝ દોરી સાથે નાયલોન દોરીમાં વપરાતા કાચથી અનેક પક્ષીઓને ઈજા થવાનો અરજીમાં ઉલ્લેખ છે। હાઈકોર્ટના આદેશ અને સરકારી પરિપત્રોની કડક અમલવારી કરવાની માંગ। નુકસાનકારક વસ્તુઓની ઉલ્લેખામ વેચાણ થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે।